નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. હવે છેલ્લે આપણે એક સ્વાધ્યાય બાકી છે, જે પ્રકરણ સ્વાધ્યાય તમારું છે કે સ્વાધ્યાય 3. તો એનો પહેલો એક્ઝામ્પલ છે, જુઓ સ્વાધ્યાય 3 નો પહેલો એક્ઝામ્પલ. સ્વાધ્યાય 3 એનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે 2 cos pi upon 13 into cos 9 pi ભાગ્યા 13 વત્તા cos 3 pi ભાગ્યા 13 વત્તા cos 5 pi ભાગ્યા 13 બરાબર 0. હવે આ જવાબ તમારે લાવવો છે બેટા. તો પહેલું વિચારો કે અહીંયા તો 2cc ની ફોર્મ્યુલા બનાવી દઈએ. 2cc બરાબર તમે શું જાણો છો, એટલે કે c + c બરાબર 2cc. એક સૂત્ર મેં આપણે ખ્યાલ છે બેટા કે c + c બરાબર 2cc નું સૂત્ર જાણીએ છે. તો અહીંયા શું બનશે, તો cos પાઈ ભાગ્યા 13 વત્તા 9 પાઈ ભાગ્યા 13 બરાબર. તમે ક્યાં જાઓ છો, c + c માંથી ને 2cc માંથી c + c માં આવો છો, પ્લસ cos પાઈ ભાગ્યા 13 માઈનસ 9 પાઈ ભાગ્યા 13 પ્લસ cos 3 pi upon plus cos 5 pi ભાગ્યા 13. હવે અહીંયા વિચારો, અહીં કેટલા આવશે, 13 લસા લઈ લો. તો 13 લસા લઈએ તો કેટલા આવશે, 10 pi ભાગ્યા 13. અહીંયા cos minus 8 pi ભાગ્યા 13 cos 3 pi ભાગ્યા 13 cos 5 pi ભાગ્યા 13 બરાબર. તો 10 pi ભાગ્યા જે તમને આપ્યું છે, cos આ તો માઈનસ લખો ને આલ્ફા કોઈ ફેર પડતો નથી બરાબર. cos - θ બરાબર cos θ તમે લખી શકો છો. હવે આના રીતે લખી શકાય બેટા, cos pi minus 3 pi upon 30 બરાબર. 13 માંથી 3 ગયા, પ્લસ અહીંયા આને લખાય એવું પાઈ માઈનસ 5 પાઈ ભાગ્યા 13 પ્લસ cos 3 પાઈ upon 30 cos 5 પાઈ upon 30. આનું મૂલ્ય શું મળશે, માઈનસ cos 3 પાઈ upon 30 માઈનસ cos 5 pi upon 30 plus cos 3 pi upon 30 plus cos 5 pi upon 30 plus minus is equal to 0 બરાબર. તો એક આ દાખલો પણ સારો છે બેટા. બધા દાખલાઓ ઈઝી છે, પણ સાબિતીના દાખલા તમે ઓછા ગણશો તો એ વાંધો નથી. ચલો હવે એના પછી જુઓ, એના પછી એક્ઝામ્પલ નંબર જે 2 છે, નંબર 2 sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x is equal to 0. હવે અહીંયા પણ તમે જુઓ તો તમારો પહેલો પ્રશ્ન છે અહીંયા s plus s 2s into sin 3 plus 1 4x by 2 એટલે 2x, sc એટલે cos
3 માંથી 1 જશે તો 2x ભાગ્યા 1x into sin x પ્લસ અહીંયા c માઈનસ c મિત્રો c માઈનસ c એટલે શું મળશે તમને -2ss તો -2 sin 2x into sin x into cos x कारण s plus s 2sc c minus c minus 2s હવે આને તમે ગુણાકાર કરો તો શું લખાય 2 sin 2x into cos x into sin x minus 2 sin 2x into sin x into cos x આ પ્લસ માઈનસ જવાબ શું મળશે તમને 0 બરાબર આપણે ઈઝી રાખવો છે આપણી પાસે એના પછી એક્ઝામ્પલ નંબર એની સાથે હું ત્રીજો એક્ઝામ્પલ લઈ લઉં છું બેટા કે cos x plus cos y cos x plus cos y એનો સ્ક્વેર પ્લસ sin x minus sin y sin x minus sin y અને એનો સ્ક્વેર બરાબર for cos square x plus y by 2 for cos square x plus y by 2 તો હવે અહીંયા જોઈએ આપણે c plus c તો 2cc 2 cos x plus y by 2 into cos x minus y by 2 અને એનો અહીંયા શું આવશે સ્ક્વેર પ્લસ s minus s s minus s એટલે 2cs s minus s 2cs x plus y by 2 into sin x minus y by 2 એનો સ્ક્વેર કારણ c plus c 2cc અને s minus s 2cs હવે અહીંયા સાદુરૂપ આપીએ આપણે તો આનો સ્ક્વેર છે તો for cos square x plus y by 2 into cos square x minus y by 2 plus અહીંયા for cos square x plus y by 2 into sin square x minus y by 2 આ બંનેથી કોમન નીકાળી દઈએ for cos square x plus y by 2 કોમન તો અંદર વધે છે કેટલું અહીંયા cos square x minus y by 2 plus sin square x minus y by 2 बेटा cos square थीटा plus sin square थीटा तो 1 લખી શકાય तो जवाब आएगा for cos square x plus y by बराबर for cos square x plus y by 2 एकदम इजी दाखलो તમારો થઈ ગયો બીજો ને ત્રીજો એ બંને એક્ઝામ્પલ હવે એના પછી જુઓ ચોથો એક્ઝામ્પલ તમે હોમવર્કમાં જાતે કરી શકશો બહુ સિમ્પલ દાખલો છે બરાબર ચોથો એક્ઝામ્પલ તમે જાતે પણ સોલ્વ કરી શકશો બરાબર પાંચમો દાખલો પણ આવડે એવો છે બેટા એક્ઝામ્પલ નંબર 4 તમે હોમવર્કમાં પૂરો કરશો એક્ઝામ્પલ 5 જુઓ કે sin x plus sin 3x plus sin 5x plus sin 7x बराबर 4 cos x cos 2x into sin 4x तो અહીંયા શું કરીએ આપણે ટોટલ અહીંયા ચાર પદો છે 1 2 3 ને 4 પદો અહીંયા છે
तो चार पद में જોઈએ અહીંયા तो डाबी बाजू में જોઈએ આપણે ठीक है sin 7x plus sin x બીજું છે sin 5x plus sin 3x આ બંને આપણે ભેગા કરી દઈએ હવે s plus s तो 2sc तो 2s એટલે sin 7 ને 8 8 ને 2 વડે ભાગો तो 4x sin 2sc પાછું cos 7 માંથી 1 જશે તો 6 અને 2 વડે ભાગો તો 3x બરાબર 2sc પ્લસ પાછું અહીંયા 2 sin 4x into cos 5 માંથી 3 જશે તો 2 ને 2 વડે ભાગો તો x બરાબર કારણ s plus s 2sc અને s plus s પાછું એટલે 2sc બંનેમાં એક જ ફોર્મ્યુલા પડી છે હવે આમાંથી કોમન શું નીકળશે તો 2 sin 4x કોમન નીકાળી દઈએ આપણે તો અંદર વધે છે cos 3x plus cos x तो यहाँ 2 sin 4x अब यहाँ जो तो बेटा c plus c तो 2cc c plus c तो 2cc तो 2 cos बनेना सरवाળો 3 + 1 4 ને 2x આવશે ઇન્ટુ પાછું cos 3 માંથી 1 જશે તો 2 ને 2 વડે ભાગો તો x तो यहाँ આવશે 2 * 2 4 sin 4x into cos 2x into cos x for sin 4x into cos 2x into cos x तो અહીંયા જોઈ શકો છો આપ જુઓ for cos x cos 2x into sin 4x બરાબર એટલે આ પણ એક સારો એક્ઝામ્પલ કહી શકાય હવે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ એક્ઝામ્પલ નંબર 6 sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x અહીંયા cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x बराबर tan 6x આને અહીંયા પ્રૂફ કરવો છે તો જુઓ અહીંયા પહેલા જો s plus s તો ઉપર ટોટલ 1 2 3 અને 4 ચાર પદમાં તમારે સૂત્ર વાપરવા છે s plus s તો 2sc તો 2 sin 7 ને 5 12 ને 2 વડે ભાગો તો 6x ઇન્ટુ અહીંયા cos 7 માંથી 5 જશે તો 2 ને 2 વડે ભાગો તો 1x પાછું અહીંયા જુઓ તો 2 sin 6 9 3 12 12 ને 2 વડે ભાગો તો 6x into cos 9 માંથી 3 જશે તો 6 અને 6 ને 2 વડે ભાગો તો 3x ભાગાકારમાં c plus c ભાગાકારમાં જો c plus c આવે તો 2cc તો 2 cos 6x into પાછું cos x c plus c 2cc 2 cos 6x into cos x कारण s plus s 2sc c plus c 2cc હવે અંશની અંદરથી વિચારો કે શું કોમન નીકળશે તો 2 sin 6x કોમન 2 sin 6x કોમન तो cos x plus cos 3x छेद में 2 cos 6x कॉमन तो cos x plus
cos x પ્લસ અહીંયા 3x લખાય તો આ પદ તમારું ગયું 2 2 કેન્સલ यानी कि sin 6x अपॉन cos 6x बराबर tan 6x बराबर sin अपॉन cos એટલે કે tan 6x બરાબર એટલે આ તે પણ એકદમ ઈઝી રાખો તમારે અહીંયા મળી જાય છે બેટા હવે એના પછી જુઓ તમારો છેલ્લો એક્ઝામ્પલ છે કે એક્ઝામ્પલ નંબર 7 एग्जाम्पल 7 जुओ sin 3x प्लस sin 2x माइनस sin x बराबर 4 sin x into cos x by 2 into cos 3x by 2 आने के लिए गणित शक्य दाखलो तो आ बे पदने भेगा करो sin 3x minus sin x plus sin 2x હવે અહીંયા જો કે s minus s મિત્રો s minus s એટલે શું કઈ સૂત્ર બને છે આપણને ખ્યાલ છે s minus s એટલે 2cs यानी कि 2 cos 3 3 ने 4 4 ने बेड़े भाग तो 2x 2 cos पाछू sin 3 માંથી એ જશે તો 2 ને બેડે ભાગ તો 1x प्लस sin 2x तो 2 sin x into cos x હવે આમાંથી કોમન નીકળશે જો 2 cos x 2 sin x કોમન तो यहाँ cos 2x plus cos x तो 2 sin x અહીંયા શું આવી બેટા c plus c એટલે કે 2cc તો 2 cos 2 1 એટલે 3x 3x by 2 2cc પાછું cos 2 માંથી 1 જશે તો 1x by 2 तो टोटल થઈ ગયા અહીંયા 2 * 2 4 sin x into cos 3x by 2 into cos x by 2 बराबर 4 sin x into cos 3x by 2 into cos x by 2 बराबर એટલે ઈઝી દાખલાઓ છે એવા एक आवा एग्जाम्पल તમે જાતે પણ ગણી શકો છો एक होमवर्क में તમને એક એક્ઝામ્પલ આપું ચાલો કે તમારી પાસે એક એક્ઝામ્પલ તમે એવું આપ્યો છે અહીંયા કે sin 5x minus 2 sin 3x plus sin x upon cos 5x minus cos x बराबर 10x एक आ एग्जांपल છે બરાબર એક એક્ઝામ્પલ અને બીજો આપું તમને એક કે cos 7x plus cos 5x upon sin 7x minus sin 5x बराबर cot x अब एग्जाम्पल આપણે જોઈએ અહીંયા
તો ધારો કે અહીંયા જોઈએ આપણે કે આ બેને ભેગા કરી દઈએ તો કે sin 5x plus sin x minus 2 sin 3x છેદમાં cos 5x minus cos x. હવે s plus s ઉપરનું જો સૂત્ર બનાવી દઈએ s plus s તો 2s3 તો 2 અહીંયા sin 5 ને 6 ને 2 વડે ભાગો તો 3 પાછું cos 5 માંથી 1 જાય તો 4 ને 2 વડે ભાગો તો 2x minus 2 sin 3x c minus c છેદમાં વિચારો c minus c શું આવશે c minus c ની ફોર્મ્યુલા minus 2 ss તો sin 5 માંથી 1 જાય 5 ને 3 અહીંયા બરાબર 3x into sin 2x. હવે અંશમાંથી 2 sin 3x કોમન તો અહીંયા cos 2x minus 1 cos 2x minus 1 અહીંયા જોઈ શકો છો આપ કે minus 2 sin 3x into sin 2x તો આ પદ તમારો અહીંયા કેન્સલ થઈ જાય છે. હવે તમારો જવાબ તમે જો લો છો તમારે 10x તમારે જવાબ લાવવો છે 10x તમારે જવાબ લાવવો છે તો cos 2x minus 1 આપણે સૂત્ર ખબર છે અહીંયા બરાબર છે આનું સૂત્ર આપણને ખબર છે તો આને શું લખી શકાય cos 2x minus 1 upon minus 2 sin 2x माइनस का नाखो तो 1 minus cos 2x upon sin 2x. मित्रों 1 minus cos थीटा तो 2 1 minus cos थीटा लखाय तो 2 sin स्क्वायर ये 2 sin square x 2 sin square x by 2 અને લખાય 2 sin x by 2 2 sin x into cos x तो 2 2 गया एक sin गयो तो sin x upon cos x बराबर 10x. कारण આપણે લખ્યું કે 1 minus cos theta तो 2 sin square theta by 2 આ સૂત્ર બરાબર અંશમાં 1 minus cos 2 theta तो 2 sin square x upon sin 2x तो 2 sin x into cos x 2 2 गया एक sin ગયો તો sin x upon cos x તો 10x તમને અહીંયા મળે છે. એવી રીતે અહીંયા જુઓ અહીંયા c plus c તો 2cc તો 2 cos 7 ને 5 12 12 ને 2 વડે ભાગો તો 6x 2cc ફરી પાછું cos 7 માંથી 5 જાય તો 2x અને એને x વડે ભાગો તો x s minus s तो 2cs बराबर છે કારણ c plus c 2cc અને s minus s तो 2cs बराबर. હવે 2 2 गया આ પદ ગયું તો cos x upon sin x बराबर cos x. ओके बेटा तो આટલા સુધી દરેક વિદ્યાર્થી એક્ઝામ્પલનો સોલ્વ કરશે. ઓકે બેટા થેન્ક યુ.